અમદાવાદમાં પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે। એ પહેલા તો મિત્રો રોડ રસ્તાઓ ઉપર જે મંદિર હતા એ મંદિર મિત્રો ઢાંકી દેવામાં આવ્યા। આ મંદિર ઢાંક્યા એના પછી મિત્રો ઘણો બધો વિવાદ સર્જાયો। અમુક લોકોએ તો એવું પણ કહ્યું કે અમદાવાદમાં મોદી સાહેબનું માન સન્માન એટલું બધું છે કે એમની આગળ ભગવાનના મંદિર પણ ઢાંકવા પડે। અને લોકોએ એવું પણ કહ્યું કે અહીંયા તો ભગવાન કિંમતી નથી, અહીંયા તો મોદી સાહેબ કિંમતી છે। હા મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે તમને બધાને ખબર છે કે 12 જાન્યુઆરીના દિવસે કાઇટ ફેસ્ટિવલ નિમિત્તે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે। તો મિત્રો અમદાવાદના અનેક રોડ રસ્તાઓ અત્યારે હાલ શણગારવામાં આવી રહ્યા છે, તેને નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે। એવામાં મિત્રો જે રોડ રસ્તાઓ ઉપર મંદિરો આવેલા છે એ મંદિરો પણ ઢાંકી દેવામાં આવ્યા છે। એના પછી મિત્રો ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કે અત્યારે હાલ મોદી સાહેબ જે રોડ રસ્તાઓ ઉપરથી નીકળવાના છે એ રોડ રસ્તાઓના મંદિર કેમ ઢાંકી દેવામાં આવ્યા? શું મંદિર કિંમતી છે કે મોદી સાહેબ કિંમતી છે? કારણ કે યાર આ તો બહુ ખોટું જ કામ કહેવાય, કારણ કે રોડ રસ્તાઓ ઉપર ઘણા બધા મંદિર છે અને અમુક લોકોએ મિત્રો આ જોયું અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કર્યા કે જો મોદી સાહેબ આવી રહ્યા છે એટલે મંદિરને પણ ઢાંકવામાં આવી રહ્યા છે। મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પછી અમુક લોકોને જાણ થઈ। અચાનક જ મિત્રો જે મંદિર હતા અને મંદિર ઉપર જે ઢાંકવામાં આવ્યા હતા પડદા એ બધા હટાવી દેવામાં આવ્યા અને પાછા હતા એમ ખુલ્લા કરી દેવામાં આવ્યા। પણ મિત્રો અત્યારે હાલ આ લોકોને જાણ તો થઈ ગઈ કે મોદી સાહેબ આવે છે એટલે મંદિર પણ ઢાંકવામાં આવે છે। આ વાત વિશે મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને અત્યારે હાલ ઘણા બધા એવા દાખલા પણ છે કે જ્યાં મોદી સાહેબ આવતા હોય ત્યાંના જ રોડ રસ્તાઓ તરત રાતોરાત બની જતા હોય છે। અત્યારે હાલ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે એટલે મિત્રો રાત દિવસ કામ ચાલી રહ્યું છે, રાત દિવસ રોડ રસ્તાઓનો શણગાર થઈ રહ્યો છે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને